હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આપણે પહેલાં જોયું હતું કોન્સેપ્ટ ઓફ ધી હેલ્થ. હવે જોઈશું ડાયમેન્શન ઓફ ધી હેલ્થ. તો ફર્સ્ટ ડાયમેન્શન ફિઝિકલ ડાયમેન્શન. Physical health means the perfect functioning of the body in which organ is working harmony with the maximum capacity. કે WHO હેલ્થની વ્યાખ્યા મુજબ સામાન્ય રીતે આપણે હેલ્થના 4 થી 5 ડાયમેન્શનને આવરી લેવામાં આવ્યા છે, પરંતુ અત્યારના જ્ઞાન અને સંશોધન મુજબ ઘણા બધા બીજા અધર ડાયમેન્શન છે જે આપણે એક પછી એક જોશું. તો ફર્સ્ટ ડાયમેન્શન કયો હતો? ફિઝિકલ ડાયમેન્શન. ફિઝિકલ ડાયમેન્શન એટલે શું થાય? તો કે ફિઝિકલ હેલ્થ મીન્સ ધ પરફેક્ટ ફંક્શનિંગ ઓફ બોડી વિચ ઇચ ઓર્ગન ઇઝ વર્કિંગ હાર્મની વિથ મેક્સિમમ કેપેસિટી. કે ફિઝિકલ હેલ્થ એટલે કેવું હેલ્થ? તો કે શારીરિક હેલ્થ, કે જેનો મિનિંગ શું થાય છે? તો કે પરફેક્ટ ફંક્શનિંગ ઓફ ધી બોડી. કે આપણું બોડી છે તે શારીરિક રીતે કેવું કરતું હોય? પરફેક્ટ ફંક્શન એટલે કે સંપૂર્ણપણે કાર્યશીલ હોય, એમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના હોય. વિચ ઇચ ઓર્ગન ઇઝ વર્કિંગ હાર્મની, કે આપણા શરીરના બધા ઓર્ગન છે, બધા અંગો છે. હાર્મની એટલે કેવા? તો કે સુમેળભર્યા, એટલે કે સરસ રીતે શું કરતા હોય છે? બધા એની મેક્સિમમ વધારે ને વધારે કેપેસિટીથી આપણા શરીરનું શું કરતા હોય છે? શારીરિક કામ કરતા હોય છે, જેને આપણે શું કહેવામાં આવીએ છીએ? તો કે ફિઝિકલ હેલ્થ. એટલે કે ફિઝિકલ ડાયમેન્શન મીન્સ શું થાય? તો કે માણસનું બોડી સ્વાસ્થ્ય એટલે કે એકદમ તંદુરસ્ત અને શરીરની સંપૂર્ણપણે કારીગીરી કરતું હોય, એટલે કે સંપૂર્ણપણે ફિઝિકલ રીતે કામ કરતું હોય અને મહત્તમ ક્ષમતા ધરાવતું હોય. એનો મિનિંગ શું થાય છે? તો કે ફિઝિકલ ડાયમેન્શન. પછી જોઈએ, ફિઝિકલ હેલ્થ ઇઝ અચીવડ બાય એક્સરસાઇઝ, હેલ્થી ડાયટ, એડિક્વેટ રેસ્ટ, સ્લીપ એન્ડ નો સ્મોકિંગ ઓર આલ્કોહોલ ઇન્ટેક. કે જ્યારે ફિઝિકલ રીતે માણસ ક્યારે કાર્યશીલ રહી શકે છે? તો કે એ માણસ રેગ્યુલર રીતે એક્સરસાઇઝ એટલે કે કસરત કરતો હોય, હેલ્ધી ડાયટ એટલે કે ફેટવાળો ડાયટ નહીં, પછી કોઈ એવો વાસી ખોરાક ના ખાતો હોય, એટલે કે કેવો ડાયટ લેતો હોય? ન્યુટ્રિશન યુક્ત ડાયટ લેતો હોય. એડિક્વેટ રેસ્ટ, કે એના શરીરને જોઈતો હોય એટલો પૂરતો શું કરતો હોય છે? એ રેસ્ટ. અને શરીરને જરૂરી એવી 7 થી 8 કલાકની રેગ્યુલર શું લેતો હોય છે? તો કે સ્લીપ લેતો હોય છે. એન્ડ નો સ્મોકિંગ ઓર નો આલ્કોહોલ, કે કોઈ પણ જાતની એને શું ના હોય? બેડ હેબિટ કે સ્મોકિંગ એટલે કે ધૂમ્રપાન અથવા આલ્કોહોલ પીવાની ટેવ ના હોય, એટલે કે એવી હેબિટ ના હોય. ત્યારે માણસ ક્યારે અચીવ કરી શકે છે એની ફિઝિકલ હેલ્થને તંદુરસ્તપણે એટલે કે સંપૂર્ણપણે પોતે હેલ્ધી અચીવ કરી શકે. ધ સાયન્સ ઓફ ફિઝિકલ હેલ્થ ઇન્ક્લુડ ક્લીન સ્કિન, ક્લીન આઈ, not too fatty, sound sleep, regular activity of bowel, normal functioning of all organ, normal blood pressure, normal pulse rate and respiration, having exercise tolerance and intake, senses height and weight gain during development process at the normal rate. કે ફિઝિકલ હેલ્થની અંદર આપણે શું જોવાનું આવે છે? એક તો ફર્સ્ટ એમની સ્કિન, કે એનો સ્કિનનો કલર કેવો છે, સ્કિનની કન્ડિશન કેવી છે, આ બધું કોની અંદર આપણે અસેસમેન્ટ કરવાનું આવે? તો કે ફિઝિકલ હેલ્થની અંદર. ધેન ક્લીન આઈ, ધેન ફેટી એટલે કે મેદસ્વીતા, એટલે કે પછી સાઉન્ડ એન્ડ સ્લીપ, એટલે કે જ્યારે માણસ સૂતો હોય ત્યારે ખબર હોય તો પહેલાં એકદમ નસકોરા, તો કે સૂવે છે ત્યારે કોઈ કફનો અવાજ આવે છે કે શું આવે છે, એ આપણે શું કરવાનું એની અંદર અસેસમેન્ટ. રેગ્યુલર એક્ટિવિટી, કે સવારથી લઈને સાંજ સુધી માણસ પોતે પોતાના કાર્યમાં પોતાની એક્ટિવિટી પોતે કોઈ ઉપર ડિપેન્ડ છે કે નથી, કે પોતે પોતાની જાતે જ કરે છે. બોવેલ એટલે કે બોવેલ એક્ટિવિટી એટલે કે જે મૂત્ર નિર્માણની ક્રિયા હોય છે તે પોતે રેગ્યુલર થાય છે કે નહીં એ જોવાનું. નોર્મલ ફંક્શનિંગ ઓફ ઓર્ગન, કે બધા ઓર્ગનની કન્ડિશન જોવાની કે કઈ રીતે તે બધા કાર્ય કરે છે. નોર્મલ બ્લડ પ્રેશર, કે નોર્મલ બ્લડ પ્રેશર કેટલું છે એ જોવાનું. નોર્મલ પલ્સ રેટ એટલે કે એના હૃદયના ધબકારા કેટલા છે એ જોવાનું. ધેન રેસ્પિરેશન એટલે કે એની શ્વાસોશ્વાસની ક્રિયા કેવી છે એ જોવાનું. એન્ડ હેવિંગ એક્સરસાઇઝ tolerance and intake sense height and weight gain during development process of the nerve, કે તેના ઉંમર અને
ઉંમરના વધારા સાથે એનો ડેવલપમેન્ટ રેટ જોવાનો કે ભાઈ આ માણસ 10 વર્ષનો હતો ત્યાંથી 12 વર્ષનો થયો તો 12 વર્ષે એનામાં જેટલું ડેવલપમેન્ટ થવું જોઈએ તે થયું છે કે નહીં એ બધું આપણે શું કરવાનું એમની અંદર અસેસમેન્ટ કરવાનું. These are characteristics of physical healthy individual which are set from the observation of a large number of people who are from a disease. કે ફિઝિકલ હેલ્થની લાક્ષણિકતા શું છે તો વ્યક્તિગત માણસ હેલ્ધી હોય કે જે આપણા ઓબ્ઝર્વેશન હેઠળ લાર્જ નંબર ઓફ પીપલ હુ આર ફ્રી ફ્રોમ ડિઝીઝ કે કોઈ પણ જાતના રોગથી એ કેવો હોય છે મુક્ત હોય છે, શારીરિક રીતે કેવો હોય છે એકદમ તંદુરસ્ત હોય છે અને જે મોટી સંખ્યામાં લોકોના નિરીક્ષણથી એકબીજાથી ડિઝીઝથી કેવો હોય છે તે મુક્ત હોય છે. ત્યારે આપણે શું કહી શકીએ કે આ ફિઝિકલ રીતે હેલ્ધી છે. એટલે ફિઝિકલ હેલ્થ માણસ કરી શકતો કે એના શરીરના બધા ઓર્ગનો છે સંપૂર્ણપણે કેવી કરતા હોય છે, મહત્તમ ક્ષમતાની અંદર કામ કરતા હોય છે. શારીરિક સ્વાસ્થ્યની અંદર આપણે શું શું અસેસમેન્ટ કરવાનું હોય છે તો કે તેની સ્કિન એટલે કે સ્કિનનો કલર કેવો છે, સ્કિનની કન્ડિશન કેવી છે હોવાનું હોય, ધેન પૂરતા પ્રમાણમાં કેટલી રેસ્ટ કરે છે, કેવો ખોરાક ખાય છે, પછી ધૂમ્રપાન એટલે કે કોઈ પણ જાતના હેબિટ છે કે નહીં. ધેન શારીરિક સ્વાસ્થ્યની અંદર આપણે શું જોવું જોઈએ તો કે એમનું નોર્મલ બ્લડ પ્રેશર છે, હૃદયના ધબકારા છે, તેમ શ્વાસોશ્વાસની ક્રિયા છે, તેમ એમનું વિકાસની પ્રક્રિયા એટલે કે તેમના ઉંમરના પ્રમાણેના માઇલસ્ટોન પ્રમાણે તેમનું ડેવલપમેન્ટ કેટલું થાય છે એ આપણે હારે અસેસમેન્ટ કરતું જવાનું. ત્યારે આપણે ખબર પડે કે માણસ ક્યારે ફિઝિકલી રીતે હેલ્ધી છે કે નહીં. ધેન આપણે બીજો ડાયમેન્શન જોઈશું, મેન્ટલ ડાયમેન્શન. ફર્સ્ટ કયો હતો ફિઝિકલ, હવે કયો ડાયમેન્શન જોવાનો છે તો કે મેન્ટલ. Mental health is a state of balance between body and mind. Earlier, body and mind were considered two separate entities, but these are interrelated as physical illness can result mental illness. કે મેન્ટલ હેલ્થ એટલે શું તો કે સ્ટેટ બેલેન્સ બિટવીન બોડી એન્ડ માઇન્ડ, કે મગજ અને બોડીને જે બેલેન્સ રાખે છે એ કામ કોનું હોય છે તો કે મેન્ટલી હેલ્થ. જ્યારે માણસ માનસિક રીતે સ્વસ્થ હશે ત્યારે તે પોતાની બોડીને પણ બેલેન્સ રાખી શકશે અને પોતાના માઇન્ડને પણ એના કંટ્રોલની અંદર રાખી શકશે. અર્લિયર બોડી એન્ડ માઇન્ડ વેર કન્સિડર્ડ ટુ સેપરેટ એન્ટાઇટીઝ બટ ધીઝ આર ઇન્ટરરિલેટેડ. ફિઝિકલ ઇલનેસ રિઝલ્ટ મેન્ટલ ઇલનેસ, કે આમ જોઈએ તો મગજ અને શરીર છે એ કેવું છે એકબીજાથી અલગ અલગ સ્થિતિમાં છે પણ બંને એકબીજા ઉપર શું રાખે છે તો કે આધાર રાખે છે. રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો તે એટલે કે માનસિક શક્તિને પણ કેવી પાડી દે છે એકદમ નબળી પાડી દે છે, કે જેના લીધે માણસની અંદર ઘણી બધી શું જોવા મળે છે તો કે ફિઝિકલ ઇલનેસના લીધે પણ મેન્ટલી ઇલનેસ જોવા મળે છે. એટલે બંને કેના ઉપર છે એકબીજા ઉપર ઇન્ટરરિલેટેડ એટલે એકબીજાની ઉપર આધારિત છે. કે જોઈએ મેન્ટલ ઇલનેસ ડિપ્રેશન. મેન્ટલ ઇલનેસ ક્યારે થઈ કે કોઈ માણસ અલોન રહેતો હોય કે અથવા કોઈ એમના જોડે એવી કોઈ ખરાબ કન્ડિશન બની ગઈ હોય કે જે આઘાતપૂર્વક હોય અને માણસ કેમાં જતો રહ્યો હોય ડિપ્રેશન એટલે કે ચિંતાની અંદર. કોઈ એક જગ્યાએ બેસી રહે તો એ બેસી જ રહે સતત એના જ વિચારો કરતો હોય. ધેન પુઅર ઇન્ટેક, કે એના લીધે શું નહીં કરે પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં ખાય એટલે પુઅર ઇન્ટેક ન્યુટ્રિશન, કે પૂરતા પ્રમાણમાં એક ન્યુટ્રિશનવાળો આહાર નહીં લે તેના લીધે ડિક્રીઝ ઇમ્યુનિટી એ નહીં લે એટલે શું થઈ જાય એમને બોડીની રોગ પ્રતિકારક શક્તિ કેવી થઈ જાય નબળી પડી જાય. નબળી પડશે એટલે શું થશે એને તરત જ કોઈ પણ વાતાવરણમાંથી તરત શું લાગશે એને ચેપ લાગશે. ચેપ લાગશે એટલે થયું એમને ફિઝિકલ ઇલનેસ. એટલે ખબર પડી કે મેન્ટલ ઇલનેસ ના લીધે પણ ફિઝિકલ ઇલનેસ થઈ શકે છે ને ફિઝિકલ ઇલનેસના લીધે પણ શું થઈ શકે છે મેન્ટલ ઇલનેસ. આપણે જોઈ એક્ઝામ્પલ આપણે જોયું કે માણસ કેમાં હતો ડિપ્રેશન, કે એમની જોડે કોઈ પણ એવી કન્ડિશન થઈ છે અથવા કોઈ પણ એવી આઘાતપૂર્વક લાગી અથવા બધાથી એને અલોન છોડી દેવામાં કે જેના લીધે માણસ કેમાં જતો રહ્યો ડિપ્રેશન. ડિપ્રેશન એટલે શું થશે તો કે ચિંતા, જેના લીધે પૂરતા પ્રમાણમાં શું નથી ખાતો તો કે પૌષ્ટિક આહાર નથી લેતો. પૌષ્ટિક આહાર નહીં લે એટલે શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં શું થઈ જાય ઘટાડો થશે. ઘટાડો થશે એટલે તરત એને શું લાગશે વાતાવરણમાંથી અન્ય જગ્યાએથી તરત એને ચેપ લાગશે.
બરોબર છે. ચેપ લાગશે એટલે એના બોડી કેવી પડશે? વીક પડશે, એટલે કે ફિઝિકલી રીતે માણસ કેવો થઈ જાય? તો કે ઇલનેસવાળો થઈ જાય. અને મેન્ટલ ડિપ્રેશન હોય ત્યારે માણસ પોતાને નાવું ધોવું ખાવું પીવું મારે કયા ટાઈમે શું કરવું એમનું એમને શું નથી રહેતું, બસ એ સતત એકને એક વિચારોમાં જ ઘૂમ્યા રાખતા હોય. એટલે એનું હાઇજીન, પર્સનલ હાઇજીન પણ કેવું થઈ જાય? મેન્ટેન થશે. પર્સનલ હાઇજીન મેન્ટેન થાય તો એના લીધે પણ શું જોવા મળે છે? ફિઝિકલ ઇલનેસ. એટલે કે મેન્ટલી ઇલનેસ અને ફિઝિકલ ઇલનેસ બંને એકબીજા વચ્ચે શું ધરાવે છે? ઇન્ટરરિલેટેડ સંબંધ ધરાવે છે. હવે જોઈએ આપણે થર્ડ ડાયમેન્શન, એમની કેરેક્ટરિસ્ટિક. મેન્ટલી હેલ્ધી પર્સન છે તો એમની લાક્ષણિકતા કઈ હોય એ જોઈએ આપણે. મેન્ટલી હેલ્ધી પર્સન વિલ બી કેપેબલ ઓફ મેકિંગ પર્સનલ એન્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ. કે આપણે માણસને ક્યારે મેન્ટલી રીતે હેલ્ધી ગણી શકીએ? તો કે જ્યારે મેન્ટલી રીતે હેલ્ધી માણસ છે તે કેપેબલ હોય છે. કેવી રીતે કેપેબલ હોય છે? કે પર્સનલ એન્ડ સોશિયલ એડજસ્ટમેન્ટ. આપણે અહીંયા રહીએ છીએ, બરાબર, તમે બધા છો અને હું છું. આપણે ઘર છોડીને અહીંયા જે હોસ્ટેલમાં આવીએ અથવા આપણી કોલેજમાં આવીએ તો નવા નવા માણસો મળે, નવી પ્લેસ મળે, આપણે ન જોયા એવા ચહેરા જોવા મળે. થોડો ટાઈમ આપણે પેલું લાગે, પછી આપણે બધા એકબીજા જોડે શું થઈ જાય છે? તો કે એડજસ્ટ થઈ જાય. તો ક્યારે આપણે આવું એડજસ્ટ થઈ શકીએ? કારણ કે આપણે કેવા છે? બધા માનસિક રીતે હેલ્ધી છે. આપને ખબર છે ભાઈ મારે મારો ગોલ લઈને અહીંથી જવાનું છે, એટલે મારે અહીંયા એડજસ્ટ થવાનું જ છે, બરાબર. એવું વિચારી અને આપણે બધા કેવા થઈ જાય છે? અહીંયા એડજસ્ટ. એટલે કે આવું કોણ ક્યારે આપણે કરી શકીએ? કે જ્યારે માણસ મેન્ટલી રીતે હેલ્ધી હોય ત્યારે પોતે પોતાની રીતે ડિસિઝન લઈ અને ડિસિઝનને પોઝિટિવ હેલ્થમાં કન્વર્ટ કરી અને પોતે બધા સોશિયલ, એટલે કે સમાજની અંદર કેવો થઈ જતો હોય છે? તો કે એડજસ્ટ થઈ જતો. દેન જોઈએ મેન્ટલી હેલ્ધી પર્સન ઇઝ ફ્રી ફ્રોમ ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ. તો કે જ્યારે મેન્ટલી હેલ્ધી પર્સન હોય છે તે બધા આંતરિકથી કેવો હોય છે? તો કે એકદમ ફ્રી ફ્રોમ હોય છે. એમને ખબર હોય છે કે જે આ રિયાલિટી શું છે અને વાસ્તવિકતા શું છે એમના વિશે બધું શું કરતો હોય છે? જાણતો હોય છે. હવે મેન્ટલી અનહેલ્ધી પર્સન હોય ને, તમે એમને એવું કહો ને કે જો તારી કોઈ જોડે વાત કરે છે, તરત બિલીવ કરી લે કે હા આવું જ હોય છે. પણ જ્યારે મેન્ટલી રીતે હેલ્ધી પર્સન છે એમને પોતાની રિયાલિટીની શું હોય છે? ખબર હોય છે. ધેન ફિલિંગ ઓફ બિંગ વોન્ટેડ એન્ડ લવ. કે પોતે શું ઈચ્છે છે અને કોને લવ કરે છે એના પ્રત્યેની લાગણીને એને શું હોય છે? ખ્યાલ હોય છે. ધેન રિસ્પેક્ટ સેલ્ફ એન્ડ ઇમોશનલી મેચ્યોર. કે એને ક્યાં જઈને ક્યાં કોની રિસ્પેક્ટ કરવી, કોની સાથે કેવું બિહેવિયર કરવું, કોની સાથે કઈ રીતે વર્તવું, એ બધાની એમને શું હોય છે? ખ્યાલ હોય છે. ભાઈ મારાથી એલ્ડર પર્સન, મારાથી મોટા પર્સન છે તો મારે એને આવી રીતે રિસ્પેક્ટ થઈને બોલાવવાના છે, આવી રીતે માન આપવાનું છે, મારે આની જોડે આવી રીતે વર્તન કરીને બોલવાનું. જ્યારે મેન્ટલી અનહેલ્ધી પર્સન હોય છે તો એમની સામે તમે 100 વર્ષના માણસને મૂકો તો ભલે અને નાના બાળકને મૂકો તો ભલે, એમને ખબર નથી હોતી કે મારે આમની સામે કેવું વર્તન કરવાનું છે. અને ઇમોશનલી રીતે કેવો હોય છે મેન્ટલી હેલ્ધી પર્સન? તો કે મેચ્યોર હોય છે. then capable of tolerating frustration and disappointment in life and feel secure. કે પોતે કોઈ પણ એમને કામ કરતા નિરાશા એટલે કે અસફળતા મળી હશે અથવા કોઈ પણ વસ્તુથી પોતે હાર્યો હશે, બરાબર, તો બી કેપેબલ હશે કે પોતે પોતાની સિચ્યુએશનને હેન્ડલ કરી અને પાછો કેવો રહેવા માંડે? સિક્યોર રહેવા માંડે. લાઈફ છે તો ઘણી બધી એવી કન્ડિશન આવતી હોય, ચડાવતા વાળતું હોય કે જેમાં આપણે ઘણીવાર દુઃખ મળતું હોય, ઘણીવાર સુખ. તો જે આપણે મેન્ટલી હેલ્ધી પર્સન છે તો દુઃખમાં પણ થોડી વાર દુઃખ રહે અને પાછા કેવા થઈ જાય છે? બધા હેપી. એવું હેપી શું કામ થઈ શકીએ છીએ? કે આપણે બધા કેવા છે? તો કે મેન્ટલી હેલ્ધી છે. એટલા માટે આપણે આપણી જાતને સંભાળી કંટ્રોલ કરી અને પાછું આપણે સિક્યોર થઈ જાય. ધેન able to identify the problem and capable facing those problem rationally and objectively. હવે મેન્ટલી હેલ્ધી પર્સન ક્યારે આપણે કહીએ? તો કે મેન્ટલી હેલ્ધી પર્સન હશે ને એમને એમના પ્રોબ્લેમ, એમની ક્ષમતા અથવા એમનો જે પ્રોબ્લેમ છે એનામાં જે ખામી છે એ પોતે એક્સેપ્ટ કરી લેશે ઓબ્જેક્ટિવલી. એટલે તમે કહેશો તો પણ અને કોઈ કારણ બતાવશો તો એ તરત કેવું કરી લે કે હા ભાઈ મારામાં આ વસ્તુની ખામી છે, મને ખબર છે આ વસ્તુ મારાથી થાય એવું નથી. પોતે એવો એક્સેપ્ટ કરવા માટે કેવું હોય છે? એબલ. જ્યારે મેન્ટલી અનહેલ્ધી પર્સન હોય છે તે આવી કોઈ વસ્તુ તમે એમને કહો ને કે તું ગાંડો છે, તને આમ ખબર નથી પડતી, તો એ તમારી વસ્તુ ના માને,
બરાબર, કારણ કે એમનું માઇન્ડ અને બોડી કેવું નથી રહેતું, પોતાના ઇમ્બેલેન્સ હોય છે. અને મેન્ટલી હેલ્ધી પર્સનની અંદર માઇન્ડ અને બોડી કેવું હોય છે, એમની અંદર બેલેન્સ થઈ ગયેલું, એટલે જેનામાં તે પોતે પોતાની રિયાલિટી અથવા કેપેસિટીને અનુભવતો હોય. એક્સપેક્ટ શોર્ટકમી એન્ડ વીકનેસ નોઝ હિઝ ગોલ, કે પોતેને ખબર હોય છે કે ભાઈ મારે મારો ગોલ અચીવ કરવામાં મારો વીકનેસ પોઈન્ટ કયો છે. તો કે અમુક લોકો એવો ગોલ નક્કી કર્યો હોય કે ભાઈ મારે આ જગ્યાએ પહોંચવું છે, પણ એને એ બી ખબર જ હોય કે હું આના માટે એટલું વર્ક નથી કરતો તો મને એનું રિઝલ્ટ નથી મળવાનું. તો કે જ્યારે મેન્ટલી હેલ્ધી પર્સન હશે, એમના ગોલની વીકનેસ પણ એમને શું હશે, ખબર હશે. lives a balanced life means able to maintain the balance between work, rest અને recreation, કે માણસ કોઈ પણ કાર્યમાં જે વર્ક કરતો. Social dimension, an individual is socially healthy if he is able to maintain harmonious relationship with other member of society in which he lives. સોશિયલ ડાયમેન્શનનો મિનિંગ શું થાય, તો કે સામાજિક. તો સામાજિક પરિણામ કેવું છે, તો કે માણસ છે સોશિયલી રીતે હેલ્ધી ક્યારે કહી શકીએ આપણે, તો કે મેન્ટેન હાર્મોનિયસ રિલેશનશિપ વિથ અધર મેમ્બર, કે સોસાયટીમાં તેના જેવા રહેતા બીજા લોકો સાથે તે કેવો સંબંધ ધરાવે, તો કે હાર્મોનિયસ એટલે કે સુમેળ ભર્યો. એન્ડ વિથ અધર મેમ્બર ઓફ સોસાયટી ઇન વિચ લીવ્સ, કે બીજા લોકો રહેતા એની જોડે કેવો સંબંધ ધરાવે છે, તો કે એક સુસંગત, એટલે કે બધા જોડે જલ્દીથી એડજસ્ટ થઈ અને બધા જોડે સારી રીતે રહી શકે છે. સોશિયલ હેલ્થ રિકોફ ઇન પોઝિટિવ material environment and positive human environment which consider with the social network of the individual. તો કે સકારાત્મક એટલે કે જે માણસ રહેતો હોય સામાજિક રીતે હેલ્ધી માણસ હોય તે સમાજમાં પોતાનું આરોગ્ય કઈ રીતે હેલ્ધી વધારે રહી શકે એના વિશે પોતે શું હોય છે, જાણતો હોય છે. તો કે ધ સોશિયલ ડાયમેન્શન ઓફ હેલ્થ ઇન્ક્લુડ, સોશિયલ ડાયમેન્શનની અંદર કયા કયા પાસાઓ ઇન્ક્લુડ થાય છે, તો કે કોમ્યુનિકેશન, તો કે બધા જોડે સરળતાથી વાતચીત કરી, એટલે કે વાતચીત કરતો હોય છે, બધા જોડે એડજસ્ટ થતો હોય છે. તે ઇન્ટિમેટ, કે પોતે પોતાનો આત્મવિશ્વાસ છે પોતે જ કેળવતો હોય છે. રિસ્પેક્ટ એટલે કે મારાથી નાના છે, મારાથી મોટા છે, ને કઈ રીતે મારે રિસ્પેક્ટ આપવી એ કોણ કરી શકે છે, જ્યારે સમાજમાં રહેતો સોશિયલી હેલ્ધી પર્સન. ઇક્વાલિટી એટલે કે બધાને સમાનતા આપતો હોય છે, કોઈ ઊંચ નીચ પોતાને ખબર હોય કે મારે કઈ જગ્યાએ કઈ રીતે સમાનતા વર્તવાની છે, ક્યાં ભેદભાવ અથવા એક સમાનતાથી બધાની જોડે રહેતો હોય છે. જેન સોશિયલ ફંક્શનિંગ, કે સમાજના બધા કાર્ય સરળતાથી તે કરતો હોય છે, ત્યારે આપણે એને શું કહી શકીએ છીએ, તો કે સોશિયલી રીતે હેલ્ધી. તો કે સોશિયલી રીતે હેલ્ધી પર્સન આપણે ક્યારે કહી શકીએ, તો કે સમાજમાં રહેતો માણસ બધા જોડે સરળતાથી સુમેળભર્યા સંબંધો ધરાવતો હોય છે. અને પોઝિટિવ એટલે કે સમાજમાં રહેતો માણસ પોતાના પોઝિટિવ એટલે કે સકારાત્મક હેલ્થ કઈ રીતે સુધારવું એનામાં સતત પોતે કાર્યશીલ હોય છે. અને તેમાં શું શું ઇન્ક્લુડ થાય છે, એટલે કે કોમ્યુનિકેશન, સરળતાથી બધા જોડે વાતચીત કરી શકતો હોય છે, એના આત્મવિશ્વાસ પોતે કેળવતો હોય છે, બધાને રિસ્પેક્ટ આપતો હોય છે, એક સમાનતાથી બધાને જોતો હોય છે, અને પોતાના સમાજની અંદર કાર્ય કરતો હોય છે. Then spiritual dimension. Spiritual means in touch with deeper self and exploration the purpose of life. People believe in some force that transaction physiological and psychological of human being. It includes love, charity, purpose, principle, ethics, integrity, hope of life. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક, એટલે કે આપણે એવું કહેતા હોય ને કે વધારે પડતા ભગવાનમાં માને છે, એટલે કે આધ્યાત્મિકનો અર્થ શું થાય, તો કે એનું જીવન એની લાઈફ હોય છે તે પોતે પોતાની જાતને કોકના સંપર્કમાં એટલી ડીપ મૂકી દીધી હોય છે. એ કોના આધારે બેઠો હોય છે કે ના ભાઈ મેં આ ભગવાનની માનતા કરી છે અને મારે આ વસ્તુ મને મળી જ જશે, કારણ કે એ લોકો એક કોઈ શક્તિમાં માનતા હોય છે કે ભાઈ આની પાસે આટલી શક્તિ છે, મને એનાથી એટલું મળી શકશે. માણસ શારીરિક રીતે અને સાયકોલોજીકલ એટલે માનસિક રીતે તે સરળ પ્રેમ છે, શિષ્ય સિદ્ધાંતો, એની નૈતિકતા છે, આત્મહત્યા છે, જીવનની બધી આશા એને કોના ઉપર રાખેલી હોય છે, એના ઉપર કે ભાઈ મેં આ વસ્તુની આટલી
આપણે લાઈફમાં અનુભવીએ છીએ, આપણા ઘરે પણ કોઈ વસ્તુ આપણે ના મળતી હોય ને એટલે આપણે ગોડ પાસે માગીએ, એ ભગવાન મને એટલું મળી જાય ને પછી હું આ કરી લઈશ. હા તો બસ આ કે આપણે કોઈ શક્તિ ઉપર એટલો આધાર રાખીને બેઠા હોય કે એ વસ્તુ આપણે એની આશા સાથે સંકળાયેલી હોય. આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા આપણે શું કરવું પડે તો કે આપણે ધ્યાન છે, મેડિટેશન છે, યોગા છે, પ્રાર્થના છે કે જેનાથી આપણે સ્પિરિચ્યુઅલ રીતે કેવા રહી શકીએ છીએ, હેલ્ધી. કે આપણે જોતા પહેલાંના ઋષિમુનિઓ સતત તપ ને જપ ને બધું કરતા, એનાથી એ લોકો શું રહેતા, પોતાનું શરીરનું શારીરિક રીતે હેલ્ધી કેળવતા. તો કે સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન એ કોના ઉપર રાખે છે તો કે કોઈ માણસ પોતાની જાતને એટલી ડીપ મૂકી દે છે કે કોઈ એવા શક્તિ ઉપર અથવા કોઈ એવા માણસ ઉપર તે પોતે શું રાખતી હોય, ડિપેન્ડ હોય કે એના આધારે પોતાનું સિદ્ધાંતો છે, પોતાની આત્મહત્યા છે, બધું તેના ઉપર, અને આનાથી મને બધું મળી જશે, પોતે એવું સમજતું હોય. અને સ્પિરિચ્યુઅલ હેલ્થ આપણે રાખવા માટે શું કરવું પડે તો કે મેડિટેશન છે, યોગા છે, ધ્યાન ધરવું પડે કે જેનાથી આપણે સ્પિરિચ્યુઅલી રીતે કેવા રહી શકીએ છીએ તો કે હેલ્ધી. Then જોઈએ emotional dimension. Emotional health is closely related to the mental health and considered as an important element of કે ઇમોશનલ હેલ્થ પણ કેવું છે મેન્ટલ હેલ્થની જેમ. તો કે મેન્ટલ હેલ્થ આપણે જોઈએ એવી રીતે ઇમોશનલ હેલ્થને સમજવું પણ એક શું છે, જરૂરી છે. ઇમોશનલ હેલ્થ ઇન્ક્લુડ એન્ડ ઇમોશનલી હેલ્ધી પર્સન હેઝ અ પોઝિટિવ થિંકિંગ એન્ડ ઇઝ કેપેબલ ઓફ કોપિંગ એન્ડ એડજસ્ટમેન્ટ. કે જ્યારે ઇમોશનલી રીતે હેલ્ધી માણસ હોય છે તે શું કરે છે, પોતાના પોઝિટિવ એટલે કે સકારાત્મક એક સાચા વિચાર કરી અને પોતામાં એટલી કેપેબિલિટી એટલે કે એટલી કેપેસિટી હોય છે કે પોતાની જાતને એક વાતાવરણમાંથી એક જગ્યાએથી અથવા બીજી જગ્યાએ જાય છે તે સરળતાથી બધા જોડે કેવો થઈ જતો હોય છે, તે એડજસ્ટમેન્ટ કરી દે છે પોતાની જાતને. An emotionally healthy person participate in all activity which are related to personal growth and his self-improvement. કે ઇમોશનલી હેલ્થી માણસ છે એની બધી સમાજની અંદર થતી અથવા પોતે જે કાર્ય કરે છે એ કાર્યમાં થતી બધી એક્ટિવિટીમાં પોતે શું લેતો હોય છે, ભાગ લેતો હોય છે. આ રિલેટેડ ટુ પર્સનલ કે જેના પર્સનલી વિકાસ એનો ગ્રોથ થવા માટે. Vocational dimension on health cannot be ignored as inability to utilize interest and skill on job will cause disturbance in emotional dimensions such as boredom, frustration and negative feeling. વોકેશનલ ડાયમેન્શન એટલે શું તો કે વ્યવસાયિક એટલે કે ધંધાકીય લીધે આપણા હેલ્થ ઉપર શું આપણે અસર કરી શકે છે. તો કે વોકેશનલ ડાયમેન્શન છે હેલ્થ કોન્વી કે આપણે એને ઇગ્નોર કરવાની નથી. ધંધાકીય બાબતના લીધે પણ ઘણી વખત માણસને શું થતી હોય છે તો કે હેલ્થ ઉપર અસર થતી હોય છે. તો કે જે એમની સ્કિલ અથવા એમની જે નોકરી અથવા જે પણ કંઈ ધંધા ક્ષેત્ર જોડાયેલો હોય એના કારણે પણ એનું શું થાય છે, ઇમોશનલી રીતે માણસ ડિસ્ટર્બન્સ. આપણે આગળ જોયું કે માણસ મેન્ટલી રીતે ડિસ્ટર્બ હોય છે ત્યારે ફિઝિકલી રીતે પણ ડિસ્ટર્બ થઈ એકબીજા ઉપર બંને શું કરતા હોય છે, ડિપેન્ડ રાખતા હોય છે. એટલે ત્યારે માણસ કેવો થશે, ઇમોશનલી રીતે ડિસ્ટર્બ. કેવી રીતે થાય તો કે જે ક્ષેત્રમાં તે કામ કરે છે ત્યારે એમને કામનું શું હોય, વધારે પડતો ભાર હોય, એ કામના લીધે પોતે નિરાશા અનુભવતો હોય અથવા કોઈ એના પ્રત્યેની એમને શું હોય, નેગેટિવ ફિલિંગ હશે. એટલે તે કેવો થઈ જાય, ઇમોશનલી રીતે ડિસ્ટર્બન્સ. ઇમોશનલી રીતે ડિસ્ટર્બન્સ થશે એટલે એની અસર કોના ઉપર પડશે, એના માઇન્ડ ઉપર પડશે. માઇન્ડ ઉપર થશે, મેન્ટલી રીતે ડિસ્ટર્બ થશે અને એના લીધે એને શું થશે, ફિઝિકલી રીતે હેલ્થ ઉપર પણ પ્રોબ્લેમ આવશે. અનસેટિસ્ફેક્શન એટ વર્ક વિલ રિઝલ્ટ લેસ પ્રોડક્શન ધેર બાય રિઝલ્ટિંગ ઇન લો ઇન્કમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. કે જે ક્ષેત્રમાં કામ કરતો હોય છે તે એમાં પૂરતું તેમને વળતર ના મળતું હોય, કામ પ્રમાણે તેમને શું ના મળતું હોય અથવા કોઈ પણ પ્રોડક્શન લેસ થતું હોય એના લીધે એમને શું ના મળતું હોય, એમના કામ મુજબ પૂરતું એટલે કે પૂરતી ઇન્કમ ના લીધી હોય. એના પ્રત્યે પણ માણસ શું થઈ જાય છે, ઇમોશનલી રીતે ડિસ્ટર્બન્સ થઈ અને મેન્ટલી એને ઇફેક્ટ કરે છે. ઇવન પર્સન વિલ સ્ટાર્ટિંગ અવોઇડિંગ અધર એન્ડ વિલ હેવ અ સેન્સ ઓફ ફુલફિલિંગ. કે જ્યારે માણસ જે ક્ષેત્રમાં કામ કરતો હોય તો એની હારે બીજા જે કામ કરે છે એ લોકો એમને શું કરશે, અવોઇડ કરશે. કે એમને કોઈ બોલાવશે નહીં, સરખું રીતે રિસ્પેક્ટ નહીં આપે તો એ પણ શું કરે છે, એમના ઉપર માઇન્ડ ઉપર અસર કરશે.
Vocational dimension of health can be assessed by assessing the satisfaction level at job, facility attachment to job behavior of management and administrator and colleges at job. કે જે ક્ષેત્રમાં વોકેશનલ ડાયમેન્શન હેલ્ધી રાખવા માટે શું કરવું પડે કે જે માણસ જે ક્ષેત્રમાં કામ કરે છે અથવા જે લેવલ ઉપર તે કામ કરે છે તેમાં એને પૂરતું એના લેવલ મુજબ પૂરતું એને શું મળવું જોઈએ, સેટિસ્ફેક્શન એટલે કે સંતોષ મળવો જોઈએ, બધી ફેસિલિટી મળવી જોઈએ, એમનું બીજા પ્રત્યેનું તેમનું બિહેવિયર કેવું હોવું જોઈએ, બેસ્ટ હોવું જોઈએ. અને મેનેજમેન્ટ એડમિનિસ્ટર કે પછી મેનેજમેન્ટમાં કામ કરતો હોય, એડમિન તરીકે કામ કરતો હોય અથવા કોઈ પણ એવી જગ્યાએ જોબ કરતો હોય ત્યાં એમને શું મળતું હોવું જોઈએ, પૂરતી રીતે એમનું મનથી સેટિસ્ફેક્શન મળે તે રીતે એને રિસ્પેક્ટ અને એ રીતે એનું વળતર મળતું હોવું જોઈએ. એટલે વોકેશનલ ડાયમેન્શન એટલે શું તો કે ધંધાકીય અથવા વ્યવસાયિક ક્ષેત્રે જોડાયું કે એના લીધે આપણા હેલ્થ ઉપર શું અસર પડે છે, જે આપણે જોયું. ધેન હવે જોશું આપણે બીજો ટોપિક છે હેલ્થ પ્રમોશન. કે હેલ્થની અંદર પ્રમોશન ક્યારે આવી શકે. પ્રમોશન મીન્સ શું કે હેલ્થમાં સુધારો. તો જો એ મિનિંગ ઓફ હેલ્થ પ્રમોશન, there is increasing trend towards improving the quality of life rather than a traditional approach of disease control in health field. કે there is increased trend toward improving quality of life. કે માણસ જે લાઈફ જીવે છે અથવા જે વસ્તુ પોતે કરે છે બરાબર છે તેમાં એને પૂરતું શું મળવું જોઈએ તો કે ઇમ્પ્રુવિંગ, કે તેમને હેલ્થની ક્વોલિટીમાં શું થતો હોવો જોઈએ એમાં વધારો. કે ભાઈ પહેલાં આ રીતે આ મેડિસિન યુઝ કરી કોઈ પણ ડિઝીઝ ક્યોર કરવામાં આવતા કે જેનાથી એમનું રિઝલ્ટ બહુ લાંબા સમય મળતું. તો એ ક્વોલિટીમાં સુધારો કરી હેલ્થ ફિલ્ડમાં કંઈક ઇમ્પ્રૂવ લઈ આવી અને લાઈફને કેવી બનાવવાની છે, ડિઝીઝને કંટ્રોલ લઈ આવવાની. ધેન ડેફિનેશન, હેલ્થ પ્રમોશન ઇઝ ધ પ્રોસેસ ઓફ enabling people to increase over to improve the health. કે હેલ્થ પ્રમોશનની ડેફિનેશનમાં શું કહે છે, હેલ્થ પ્રમોશન એક એવી પ્રોસેસ છે કે જેમની અંદર લોકો તો કે પોતાની હેલ્થ છે, પોતાની તંદુરસ્તી છે એ કઈ રીતે ઇમ્પ્રૂવ કરે એના વિશે એમને શું કરવામાં આવે છે તો કે નોલેજ આપવામાં આવે છે. હેલ્થ પ્રમોશન ઇઝ અ પોઝિટિવ કોન્સેપ્ટ વિચ emphasize on social and personal resources as well as physical capability. Therefore, health promotion is not just responsibility of the health sector but goes beyond health lifestyle to well-being. કે હેલ્થ પ્રમોશન છે એ કેવો છે તો કે પોઝિટિવ, એક સકારાત્મક કોન્સેપ્ટ છે કે જે સામાજિક રીતે અને લોકોને પર્સનલી રીતે એક આપને સોર્સ મળે છે કે કઈ રીતે આપણે આપણી ફિઝિકલ કેપેસિટીને આપણે ઇમ્પ્રૂવ કરવી કે જેના લીધે આપણું હેલ્થ કેવું બની શકે, વધારે ને વધારે તંદુરસ્ત બની શકે. અને એમાં પ્રમોશન, હેલ્થ પ્રમોશન મીન્સ કે સુધારો. પ્રમોશન છે એ એક આપણી જવાબદારી નથી પણ એક આપણું સેક્ટર છે કે જેના લીધે આપણી એક શું મળે છે તો કે હેલ્ધી લાઈફસ્ટાઈલ અને એમાં એક વેલબિંગ જોવા મળે છે. શું હતું હેલ્થ પ્રમોશન. હેલ્થ પ્રમોશન એટલે શું થાય તો કે હેલ્થની અંદર કેવી રીતે આપણે સુધારો, કેવી રીતે હેલ્થ ક્વોલિટીને આપણે ઇમ્પ્રૂવ કરવી. ધેન હવે જોઈએ આપણે એમ્સ ઓફ હેલ્થ કે હેલ્થ પ્રમોશનનો એમ શું છે. To improve the health of individual is respect physical, mental, social, spiritual functioning. કે આપણે આપણી હેલ્થને એ રીતે વ્યક્તિગત ઇમ્પ્રૂવ કરવાની છે કે જેમાં કે ફિઝિકલ એટલે કે શરીરને, બોડીને શારીરિક, મેન્ટલી એટલે કે માનસિક, સામાજિક અને આધ્યાત્મિક રીતે બધા ફંક્શનની અંદર શું મળે, એક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે. કે ફિઝિકલી રીતે બોડીના બધા અંગો છે મહત્તમ કાર્ય કરતા હોવા જોઈએ, મેન્ટલી રીતે માણસ એકદમ હેલ્ધી કે બધે એડજસ્ટ થતો હોય, પોતાના બધા ડિસિઝન પોતે હાથે લેતો હોય. તેમ સોશિયલી કે સમાજની અંદર સારું એવું અટેચમેન્ટ હોય, આધ્યાત્મિક રીતે પોતે પોતાનું મેન્ટેનન્સ જાળવી રાખતો હોય. આ બધા કાર્યોમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવા માટે આપણે હેલ્થ પ્રમોશનની ટેકનિક અપનાવવાની શું છે, હેલ્થ પ્રમોશન આપવું બધાને જરૂર. એની ક્વોલિટીમાં આપણે શું કરવાનો છે તો કે સુધારો કરવાનો છે. ધેન જોઈએ Principle of health promotion. Health promotion involves the population as a whole in the context of their everyday life rather than focusing on people at risk for a specific disease. કે હેલ્થ પ્રમોશન છે કોની વચ્ચે છે તો કે આપણા પોપ્યુલેશનની વચ્ચે, કે જે
રોજિંદા એટલે કે દરરોજ શું છે લાઈફ રેધર દેન ફોકસિંગ, કે પીપલના જે સ્પેસિફિક ડિઝીઝનો દર વધારે હોય કે જેના લીધે જોખમકારક શું થતી હોય કન્ડિશન જોવા મળતી હોય લોકોમાં, એના ઉપર ફોકસ કરી અને એની શું સુધારવાની જરૂર છે, તો કે એ હેલ્થ ક્વોલિટીને આપણે સુધારવાની વધારે પડતી જરૂર પડે. હેલ્થ પ્રમોશન ઇઝ ડાયરેક્ટ ટુવર્ડ એક્શન ઓફ ધ ડિટરમાઇન્ડ ઓફ હેલ્થ, કે હેલ્થ પ્રમોશન છે કોના ઉપર ડાયરેક્ટ એક્શન આપે છે, તો કે આપણા ડિટરમેન્ટ ઉપર. આપણે જોશું આગળ ડિટરમેન્ટ હેલ્થ એટલે શું. હેલ્થ પ્રમોશન એમ્સ પર્ટિક્યુલરલી એન ઇફેક્ટ એન્ડ કન્ક્રેટ પબ્લિક પાર્ટિસિપન્ટ, કે હેલ્થ પ્રમોશનનો એમ શું છે, તો કે પર્ટિક્યુલરી કે લોકોને પર્ટિક્યુલરલી અસર થાય, બરાબર, એક સમૂહમાં નહીં પણ લોકો પોતાની હેલ્થ ક્વોલિટી તો કે પર્ટિક્યુલરી રીતે શું આપે છે, એક્શન આપે છે, અને પબ્લિક પાર્ટિસિપેટ અને લોકોને શું કરે છે, એ પાર્ટિસિપેટ એટલે કે એમાં દાખલ મીન્સ કે એમને પીપલને વચ્ચે રાખી અને પછી હેલ્થ પ્રમોશનની ક્વોલિટીને શું કરે છે તે શીખવે છે. ધેન હેલ્થ પ્રમોશન ઇઝ બેઝિકલી એન એક્ટિવિટી ઇન હેલ્થ એન્ડ સોશિયલ ફિલ્ડ, નોટ અ મેડિકલ. હેલ્થ પ્રમોશન છે બેઝિકલી રીતે મેડિકલ ફિલ્ડ કરી શકે એવું નથી, પણ એક્ટિવિટી છે જે એવું કાર્ય છે જે કે આપણી સામાજિક ફિલ્ડમાં પણ એક આપણે સમાજમાં રહીએ છીએ એક સામાજિક પર્સન તરીકે પણ આપણે એને શું કરી શકીએ, અપનાવી શકીએ. નોટ ખાલી મેડિકલ પૂરતું જ નથી કે મેડિકલમાં દવા લેવા ગયા ત્યારે ભાઈ આપણે આ ટ્રેન્ડથી, પણ આપણા રોજિંદા લાઈફ જીવનની જે રોજિંદા જે આપણી એક્ટિવિટી છે પણ એમાં પણ આપણે શું કરી શકીએ છીએ, તેને અપનાવી શકીએ છીએ. દેન જોઈએ મેન્ટેનન્સ ઓફ હેલ્થ, કે આપણે હેલ્થને મેન્ટેન કઈ રીતે રાખવું, તો આપણે એની સ્ટેટસથી જોઈએ. ફર્સ્ટ છે ન્યુટ્રિશન, તો કે ન્યુટ્રિશન એઝ એન ઇમ્પોર્ટન્ટ ઓન હેલ્થ ધ ફૂડ ઓર ફૂડ કમ્પોનેન્ટ ઇન નોટ કન્ઝ્યુમ ઇન પ્રોપરેશન રિક્વાયરમેન્ટ, કે માણસને મેન્ટેન પોતાની તંદુરસ્તી મેન્ટેન રાખવી છે તો શું જરૂરી હશે, તો કે પૌષ્ટિક આહાર જરૂરી હોય છે, પછી કે એની કઈ રીતે એનું સ્ટેબલ રાખવી એટલે કે એક્સરસાઇઝ જરૂર હોય છે, પછી પોતાની જાતને કઈ રીતે સ્વસ્થ રાખવી એ માટે હાઇજીન. તો આપણે એક પછી જોઈએ તો ન્યુટ્રિશન એટલે શું, તો કે પૌષ્ટિક આહાર, બધા પોષણ તત્વો. તો કે ન્યુટ્રિશન એ કેવું છે હેલ્થ માટે એક ઇમ્પોર્ટન્ટ પાસું, એક સ્ટ્રેટર્જી કેવી છે એના માટે ઇમ્પોર્ટન્ટ. ફૂડ ઓર ફૂડ કમ્પોનેન્ટ ઇઝ નોટ કન્ઝ્યુમ ઇન પ્રોપરેશન રિક્વાયરમેન્ટ, કે જેટલી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે છે એમને શું કરવું જોઈએ, કન્ઝ્યુમ, જે કે આ આમની ડેફિશિયન્સી છે એ પ્રમાણે એને ફૂડ લઈ અને એમનું શું જાળવવાનું, એમનું મેન્ટેન. ધેન એક્સરસાઇઝ એ ડાયરેક્ટ ટુવર્ડ્સ ફિઝિકલ ફિટનેસ. ફિઝિકલ એક્સરસાઇઝ સ્ટ્રેન્થનેસ ધ બોડી મસલ્સ બોન એન્ડ ઇમ્યુન સિસ્ટમ, કે એક્સરસાઇઝ એટલે કે કસરત છે એ કઈ રીતે રાખે છે, માણસને શારીરિક રીતે ફિટ રાખે છે. એન્ડ ફિઝિકલ એક્સરસાઇઝ સ્ટ્રેન્થ અને બોડીના મસલને કેવું કરે છે, તે મજબૂત બનાવે છે, આપણા હાડકાં બોન્સને મજબૂત બનાવે છે, અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ હું લઈ આવે છે, તે એક મજબૂત એટલે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે છે. એટલે એક્સરસાઇઝ કરવી શું બને છે આપણા માટે જરૂરી. તેન હાઇજીન એટલે શું થાય, તો કે આપણી બોડીને કઈ રીતે આપણે સ્વસ્થ રાખવું. હાઇજીન હિયર ઇન્ક્લુડ પર્સનલ હાઇજીન એન્ડ ફૂડ હાઇજીન, કે હાઇજીનમાં આપણે શું જોવાનું છે, એક તો આપણું પર્સનલ હાઇજીન, કે આપણે જે સવારમાં ઉઠીને આપણી ડેઇલી એક્ટિવિટી કરીએ છીએ, સવારમાં ઉઠીને નાહવું, બાથ કરવું, જમવું, શું લેવું, શું ખાવું, કઈ રીતે આપણા શરીરના અંગોને સ્વસ્થ રાખવા, એ બધું કેમાં આવે, આપણા પર્સનલ હાઇજીનમાં. એન્ડ ફૂડ હાઇજીનમાં તો કે આપણે કેવો ખોરાક ખાવો, વાસી ખોરાક ના ખાવો જોઈએ, કેવો પૌષ્ટિક આહાર લેવો, તો કે બે બાબતે આપણે શું રાખવાનું છે, આપણા હાઇજીનને મેન્ટેન રાખવાના છે, કે જેના લીધે આપણી હેલ્થ કેવી રહેશે, તો કે મેન્ટેન. ધેન રેડ્યુસ સ્ટ્રેસ કેન બી રિઝલ્ટ અનસર્ટેનલી વર્કલોડ, લો ઇન્કમ, નોન સેટિસ્ફેક્શન એટ વર્ક. Stress remains for a longer time period, then there can be negative impacts. Simple stress can be easily overused and homeostasis is maintained, કે રિડ્યુસ, કે આપણે આપણી રોજિંદા જીવનની અંદર મેન્ટેનન્સ ઓફ હેલ્થ એટલે કે હેલ્થને મેન્ટેન રાખવા માટે સ્ટ્રેસ એટલે કે ચિંતાને કેવી કરી દેવાની છે, ઘટાડી દેવાની છે. સ્ટ્રેસ કે અનરિઝલ્ટ કેન બી રિઝલ્ટ અનસર્ટેનલી, કે સ્ટ્રેસ માણસને ક્યારે આવી શકે, કે જે ક્ષેત્રમાં કામ કરતો હોય ત્યાં એને વધારે પડતું શું હોય, એક તો વર્કલોડ હોય. એન્ડ ઇન્કમ એ પ્રમાણે શું કરતી હોય, એને સંતોષકારક વર્ક પ્રમાણે એટલી ઇન્કમ ના હોય, એટલું વળતર ના મળતું હોય, જેના લીધે પણ માણસ કેમ આવી શકે છે, સ્ટ્રેસમાં. સ્ટ્રેસ રિમેન ફોર અ લોંગર ટાઈમ પીરિયડ ધેન કેન
બી નેગેટિવ ઇમ્પેક્ટ, કે જો સ્ટ્રેસ લોંગર ટાઈમ સુધી માણસની અંદર પ્રેઝન્ટ રહે તો એક નેગેટિવ સિમ્ટમ્સ એટલે કે બહુ જોખમકારક મેન્ટલી રીતે એક્સિઝોફ્રેનિયા કેવી આપણે જોશું આગળ કે એના જેવી ડિઝીઝ કન્ડિશનનું બને છે તે ભોગ બનાવી શકે છે. એટલે કે સિમ્પલ સ્ટ્રેસ કેન બી ઇઝીલી ઓવર, કે જો સિમ્પલ સ્ટ્રેસ હોય થોડાક સમયનો તો એ ઇઝીલી રીતે કેવો થઈ જાય છે, દૂર થઈ જાય છે. અને પાછી હોમોસ્ટેસિસ એટલે શું થાય તો કે સમસ્થિતિમાં આપણા બોડીને શું રાખવું, સમસ્થિતિમાં પાછું આપણે મેન્ટેન રાખી શકીએ છીએ. And then જોઈએ health service, the doctor consultation or health personal consultation is required to keep an individual healthy. This is required for regular assessment of health status to find out early change related to abnormal health status. કે હેલ્થ સર્વિસ એટલે કે આપણે થોડા દિવસે ડૉક્ટરનું શું લેવું જોઈએ, કન્સલ્ટેશન લેવું જોઈએ. આપણે પૂછવું જોઈએ કે ભાઈ હું વ્યક્તિગત મારે હેલ્ધી રહેવું હોય, બરાબર છે, તો હું રેગ્યુલર મારે શું રિક્વાયરમેન્ટ છે, હું શું કરું, આમ તેમ આપણે વારંવાર ડૉક્ટરનું કન્સલ્ટેશન લઈ અને આપણે શું કરવાનું, ત્યાં જઈને બધું પૂછવા અથવા રેગ્યુલર અસેસમેન્ટ કરાવવાના આપણા બોડીનું. આપણે જોયું હતું ફિઝિકલ ડાયમેન્શનની અંદર કેમની અંદર શું આવે, આઈ છે, સ્કિન છે, પછી પેનના બોન્સ, એ રેગ્યુલર બધું શું કરાવવાનું, આપણે અસેસમેન્ટ કરાવવાનું કે જેના લીધે આપણા હેલ્થની અંદર કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો હોય તો એને વહેલાસર આપણે શું મળી જાય, એમનું પ્રિવેન્શન મળી જાય. Then safe environment. Safe environment means provision of safe and wholesome water. Area should be free rodents and insects. There should be good social interaction and people should be satisfied that workplace. કે વાતાવરણને કેવું રાખવું જોઈએ, આપણા આજુબાજુને સ્વસ્થ, સેફ એટલે કે કેવું રાખવું જોઈએ તો કે સ્વસ્થ એન્ડ કાળજીપૂર્વક. સેફ એન્વાયરમેન્ટ મીન્સ પ્રોવિઝન ઓફ સેફ એન્ડ હોલસમ વોટર, કે આખું વાતાવરણ અને આજુબાજુનું જે આપણે પાણી પીવાલાયક પાણી હોય એમને કેવું રાખવાનું છે, સ્વસ્થ. અને એરિયા શુડ બી ફ્રી, કે આપણી બાજુનો એરિયા છે પેલા ઉંદર અને જીવજંતુથી હોય તેનાથી કેવો રાખવાનો છે, સ્વસ્થ રાખવાનો છે. એટલી ગંદકી નહીં ફેલાવાની કે જ્યાં એવા જીવજંતુઓ વસવાટ કરતા હોય. અને સોશિયલ ઇન્ટરેક્શન પીપલ, અને લોકો સાથે કેવું